આ તરફ વડોદરાની વાત કરીએ તો આજે વાઘોડિયામાં તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા હતા. બંને વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. હકીકતમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે અહીંયા રાજકીય માહોલ ગરમાયો હતો. જરોદ જિલ્લા પંચાયત, ભૂતાન જિલ્લા પંચાયતમાં ભાજપ બિનહરીફ જાહેર થયું છે. અહીંયા કોંગ્રેસ નેતાએ સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં માથાકૂટ કરી હતી. વાઘોડિયા કોંગ્રેસના પ્રમુખ ભાજપના કાર્યકરો પર ગુસ્સે ભરાયા. કોંગ્રેસના પ્રમુખ નારણભાઈ પટેલે ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા. દાગ ધમકી આપી ભાજપે ફોર્મ પરત ખેંચાવ્યા તેવો આરોપ પણ અહીંયાના સ્થાનિક કોંગ્રેસ પ્રમુખે લગાવ્યા હતા. ભાજપે જોકે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. વાઘોડિયા તાલુકાની અંદર ભાજપના જે ધારાસભ્યથી મળીને તમામ લોકોએ મારી સાથે, હું વાઘોડિયા તાલુકાના વાઘોડિયા કોંગ્રેસ પ્રમુખ તરીકે નારણભાઈ પટેલ મારું નામ છે, અને જે મારી પાર્ટી જોડે એટલી બધી ગદ્દારી કરી છે આ લોકોએ કે જે અમારા ઉમેદવારને રાતે ચેનથી ઊંઘવા નહીં દીધા. એમને લઈ ગયા છે. પહેલા એક ઉમેદવાર ગુટાલનો લઈ ગયા, પછી લઈ ગયા જરોદનો લઈ ગયા, અને લઈ ગયા તો લઈ ગયા અને દુકાનમાં નોકરી કરતા હતા ત્યાંથી લઈ ગયા. હજુ દુકાનમાં હેલ્મેટ છે, કહેતા હોય તો હું બતાવું. આ બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે. કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતા નતા. જબરજસ્તીથી લોકોને લોભ લાલચ આપીને ઉમેદવારો બનાવવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો હતો. એમાં કોંગ્રેસ બિલકુલ નિષ્ફળ જઈ છે. અમારા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામગીરી છે એ 370 રામ મંદિર, યુસીસી, ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેનાથી તમામ મતદાર, તમામ લોકો ખુશ હોય. એમને કોંગ્રેસમાંથી લડવું જ નતું, એમને જબરદસ્તીથી લડાવવામાં આવ્યા. એ પોતે પણ જે ઉમેદવાર છે એ ભાજપની માનસિકતા ધરાવતા વાળા વ્યક્તિઓ છે, ભાજપની વિચારધારા ધરાવે છે. જબરજસ્તીથી એ લોકો ઉપાડીને ફોર્મ ભરી ગયા હતા.